ઊભા થયા અને ત્યાર પછી પણ આપણને ખ્યાલ છે કે એમના ધર્મપત્ની ખૂબ બીમાર થયા. પોતે બીમારીમાં એક તો હતા, લાંબા સમય સુધી પોતે ઓક્સિજન ઉપર રહ્યા, બહાર આવ્યા પછી પણ ઓક્સિજન ઉપર રહ્યા, અને આમ છતાં પોતાની પત્ની પ્રત્યેનો જે પોતાની જે ફરજ છે એ ખૂબ બીમારીના અંતે એમણે પોતે પત્નીની ખૂબ સેવાઓ કરી. વાત કરીએ એ મુજબ એ ગામમાં વર્ષોથી ગામમાં જ રહ્યા. જેમ સમાજ મતલબ છે કે જૈન સમાજ છે, એ જૈન ઓસવાળ સમાજ હોય કે વણિક સમાજ હોય, બધા પોતે કમાવા માટે થઈને બહાર ગયા. પણ એ રતનસિંહ બાપા અને ત્યારબાદ વાયદલાલ શેઠ, જેમાં રતનસિંહ કાકાએ કીધું એ રીતે ગામમાં જ રહી એમનું નાતો ગામ સાથે, ગામનો એ મજૂર વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય, વેપારી વર્ગ હોય કે આજુબાજુના પથકના કોઈ પણ લોકો હોય, એ બધા સાથે એટલો આત્મીયતાનો નાતો અને બધા સાથે એટલા ઓતપ્રોત થઈને રહ્યા. એમનો સુઈ સાથેનો એટલો બધો નાતો રહ્યો કે એ ક્યારે એમને વિચાર્યું નહીં કે હું ત્યાં સ્થાયી થઉં. હમણાં જ વાત કરી એ મુજબ હવે તો એમના દીકરાઓ પણ સમર્થ થયા, આર્થિક રીતે પણ બધું જ બરાબર હતું. સગડી એ જ કે હું અહીંયા રહીને કાંઈક કરું. ઘણી વખત એવું જ લાગે આપણને કે કોઈ ગામ, કોઈ પથક, સમાજમાં એક વ્યક્તિ એવો હોય કે જેણે જે કાંઈ કર્યું હોય એ દેખાય આપણને અને લોકો એને બિરદાવે. શિંગારસિંહ જેવા લોકો એવા પણ હોય છે કે જે બહુ સાયલન્ટ રીતે કોઈ પિક્ચરમાં આવ્યા વગર, કોઈ ભક્કો બતાવ્યા વગર, ક્યાંય આવ્યા વગર, જે વિસર્જી કાકા જ એમના શબ્દોમાં વાત કરી કે રતનસિંહ બાપા ત્યાર પછી વાયલાલ છે એમની સાથે ખભો ખંભાને મિલાવીને, એટલે કે સોય આજે જે જીવંત સોય છે, જીવંત એટલે કે જાગતો, ધબકતો, જે મહાજનનું ગામ આજે પણ જે કહી શકાય એ જે ટકી રહ્યો હોય, એની પાછળ જે રતનસિંહ બાપાની સાથે બીજા લોકો ત્યારબાદ વાલીલાલ છે અને એમની સાથે જે ટેકારૂપ બન્યા હોય, એમની સાથે ખંભે ખંભો મિલાવીને જે સાયલન્ટ રીતે કામ કર્યું હોય, એમને ખ્યાલ ન હોય એવા કેટલાય કામો એમણે કરી નાખ્યા હોય. મુંબઈ રહેતો સમાજ સાથે અહીંયા નાતો જાળવી એમના નાના મોટા કામો કર્યા હોય અને એ રીતે અહીંયા એક પાયાના વ્યક્તિ તરીકે, પાયાના પથ્થર તરીકે જે જીવન જીવ્યા, અને એટલે જ આજે આપણે બધા આ ગામ ધબકતું ગામ, સારું ગામ, સુખી ગામ છે, એ એમનું નાતું હતું. હું એકતા ગ્રુપની વાત કરું તો સુવઈમાં વાડીલાલ શેઠ અને બીજા જે પણ અહીંયા સ્થાનિક રહે છે, એ પછી કોઈ કર્મચારી વર્ગ હોય કે અહીંયા સ્થાનિક રહેતા વેપારી વર્ગ હોય કે બીજા બધા, એ મળીને જે પણ એકતા ગ્રુપની પ્રવૃત્તિઓ ચલાવે છે, એ જીવદયાની વાત હોય, એ શિક્ષણની વાત હોય, આ બધામાં શિંગાર કાકા એટલે અમારું કેન્દ્ર. શિંગાર કાકા એટલે કે અમારું ચાલુ છે એ કેન્દ્ર બિંદુ. એ કોઈ પણ કામ પોતે સહજ રીતે ઉપાડી લે. પોતાનું સ્વભાવ પણ એટલો સહજ કે મોટા સાથે મોટા અને નાનો વ્યક્તિ સાથે પણ એ નાના સાથે બેસી એની સાથે હસી મજાક કરી શકીએ, એની સાથે ખુલીને વાત કરી શકીએ. આવો એકદમ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ જેમણે આ વિસ્તારમાં, આ સ્કૂલમાં ખૂબ આપ્યું. આપણે સૌ પ્રાર્થના કરી કે જે વાત કરીએ એ મુજબ અમે પણ એક વડીલ, એક માર્ગદર્શક ગુમાવ્યા છે. પરિવારે તો એક હોબી, એક વડલો ગુમાવ્યો છે, પણ આ સોય અને આ પથકે પણ એક સારા, એક સર્જન, એક નિષ્ઠાવાન વ્યક્તિ ગુમાવ્યા છે. એની ક્યારેય પણ નહીં ભૂલી શકાય. પરિવાર પોતે પણ જાણે છે કે શિંગાર કાકાને આ વિસ્તાર સાથે, આ ગામ સાથે કેટલો નાતો હતો અને એ કેટલાય વર્ષો સૌની સાથે રહીને રહ્યા. શિંગાર કાકાને શ્રદ્ધાંજલિ એ જ રહેશે કે હવે જો કે કરે જ છે, મોહન શેઠ હોય, કમલેશ હોય, એ પણ અહીંયા ફૂલ ટાઈમ રહીને લોકો વચ્ચે રહ્યા છે. તો એ રીતે નરેન્દ્ર હોય, વિરેન હોય, એ બધા પણ એમનાથી થતું જેટલું પણ થઈ શકે એટલું શિંગાર કાકાને આ ગામમાં અને આ પથકમાં જીવંત રાખવા માટે એમનાથી થતું આવજાવ કે લોકો સાથે રહેવાનું આ બધું કરશે અને કરતા રહે એવી કુદરત એમને સામર્થ્ય આપે. સદગત આત્માને પ્રભુ પરમાત્મા ખૂબ શાંતિ આપે અને પરિવારને આવી પડે દુઃખો પર એની સહન કરવાની સંતોષના આપે, એની શક્તિ આપે. અસ્તુ. પંકજભાઈ મહેતા. જાનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે, લાખો લૂંટાવો તોય જાનાર પાછા ના મળે. છેલ્લા 25 વર્ષથી શિંગાર શેઠ સાથેનો વાડીલાલભાઈના કારણે, એમના પરિવારના કારણે સંપર્ક અને સંબંધ, પરંતુ અનેક એવા ગુણ કે ક્યારેય પોતાની વાત પોતે ન કરે, કોઈને ખબર પણ ન પડવા દે, અને જે આપણા ધર્મનો મૂળ છે દયા, એ એના હૃદયની અંદર એટલું બધું વણાયેલું હતું કે નાના નાના વ્યક્તિઓના અનેક વખત ક્યાંય પ્રચાર પ્રસાર કર્યા વગર, સામાન્ય રીતે આપણે વાણિયાના દીકરા થોડુંક કરીએ તો ઘણો દેખાવ કરીએ,
મેં ખેંગાર શેઠને નજીકથી જોયા છે કે ગામના ગરીબ માણસ, કોઈ પણ સમાજનું ગરીબ વ્યક્તિ, એને છૂપી રીતે ક્યાં મદદ કરવી, કરાવવી, કોઈકને કહીને કરાવવી, આવો દયાળુ સ્વભાવ. 25 વર્ષથી એમની સાથે પરિચયમાં હોઈએ, પણ ક્યારેક ક્યારેક એમ લાગે કે અમુક માણસો નોખી માટીના હોય છે. એમણે ક્યારેય પોતાની તકલીફની વાત, પોતાની નબળાઈની વાત અથવા મને આવી તકલીફ છે એવી વાત એણે નથી કરી. એ હંમેશા જીવન ખુમારીથી જીવ્યા છે. જે સ્થિતિ હોય તે, એ બધી જ સ્થિતિની અંદર એ ખુમારીપૂર્વક પોતાના બધા જ કર્તવ્યો એમણે બજાવ્યા છે. અનેક ઘટનાઓ કહી શકાય. 25 વર્ષથી જે માણસ, જે વ્યક્તિના સંપર્કમાં હોઈએ તો કેટલાય પ્રસંગો હોય એ બધા કહી શકાય, પરંતુ મારા અગાઉ ઘણા બધા કીધા પણ હશે, એટલે એ બધા હું દોહરાવતો નથી. પરંતુ એમના જીવનમાંથી પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણાને એકાદ ગુણ પણ આપે, તો આપણે આ શ્રદ્ધાંજલિ સભાની અંદર આવી અને પવિત્ર આત્માને જે શ્રદ્ધાંજલિ આપીએ તે સાર્થક થઈ ગણાય. પરંતુ પણ પરમાત્માને પ્રાર્થના કે એમના પરિવારને વડલો, પરિવારના મોભી જ્યારે જાય ત્યારે એ વડલાનો છાંયો જતો હોય છે. એનું દુઃખ એ વર્ણન ના કરી શકાય, એ માત્ર અનુભવ કરી શકાય. એ દુઃખ એ પરિવારને પરમાત્મા શક્તિ આપે, તે પવિત્ર આત્માને મોક્ષગામી કરે તેવી મંગલ પ્રાર્થના. અજરામર સ્વામી ગૃહપતિ ભરતભાઈ ચૌધરી, આપ 2 શબ્દ કહો. સૌને જય હિન્દ. કાકા નુકસાનના જ્યારે સમાચાર સાંભળ્યા એટલે આઘાત સૌથી પહેલો એ લાગ્યો કે પાડીદારભાઈ તો નવા સાર હોય, પણ જ્યારે ચાલુ છે પણ હિસાબ કિતાબમાં મારે જરૂર પડે ત્યારે અડધી રાતે પણ ખેંચાભાઈ જ્યારે પણ કોઈ મુશ્કેલી થાય તો હું એમના જોડે જતો. અમારા એટલા દુઃખમાંથી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેંગાર કાકા કોઈ દિવસ કંટાળો ના હોય એમના મોઢા ઉપર. અને હમણાં જ પંકજભાઈ સાહેબે વાત કરી એમ એટલા રમૂજી અને મનોબળવાળા કે ડાયાબિટીસ હોવા છતાં જ્યારે પણ અમે કાંઈ જ્યારે કોઈ નાસ્તો કરવા બેઠા હોય તો અમે ના પાડીએ કાકા રહેવા દો, પણ કે ના એ તો ચિંતા ના કરે તો કાંઈ ના થાય, જે ખાવામાં છે થશે. તો ખાવામાં કોઈ દિવસ એ ના ચરી પાડે જ નહીં, એ ના પાડે જ નહીં, અને ના પાડીએ છતાં પણ એ આનંદથી ખાય. એવા ખેંગાર કાકા જ્યારે આ બધાના વચ્ચેથી એ ગયા ત્યારે એમના પરિવાર ઉપર તો જે આફત આવી છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે પરિવારને સહન કરવાની શક્તિ આપે. પણ અમને પણ અને અજરામણ સ્થાનકમાં પણ ખોટ પડી છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે નિરાશાની ચાવી હોય તો મને ફોન કરે કે કાંઈ પણ જરૂર હોય મા સતીજીને કે મારા સાહેબ આવે તો પાટલા કે કાંઈ જોવે તો કોઈ દિવસ પૂછવાની જરૂર નથી, લઈ આવજો. તો આવો સાથ અને સહકાર એમને આપ્યો છે તો એમની યાદ તો સતત સાવરતી રહેશે. પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના દિવંગત આત્માને ચીર શાંતિ આપે, હરિહંસ શરણે સ્થાન આપે, એ જ પ્રાર્થના. જય હિન્દ. હરીફની વકીલ આ 52 શબ્દ કહો. સારી વસ્તુ ગમતી હતી, જીવ ગયા અને પરિવાર વતીથી અલગ અલગ પાંજરાપોળમાં અલગ અલગ રકમ લખાવેલી છે, તો હું એની અહીંથી જાહેરાત કરું છું. શ્રી સુવઈ પાંજરાપોળ 21,000 રૂપિયા, શ્રી રાપર પાંજરાપોળ 21,000 રૂપિયા, ભચાઉ કનકસુરી અહિંસા ધામમાં 11,000 રૂપિયા, પદમપુર પાંજરાપોળમાં 15,000 રૂપિયા, આડેસર પાંજરાપોળમાં 11,000 રૂપિયા, જેસણા પાંજરાપોળમાં 11,000 રૂપિયા, વોંધ પાંજરાપોળ જસુભાઈ ત્યાં પણ 11,000 રૂપિયા, શ્રી સુવઈ સાધારણ ખંડમાં 15,000 રૂપિયા, પાલિતાણા શાક્ત ક્ષેત્રમાં 11,000 રૂપિયા, શ્રી અનુકંપા દાનમાં 11,000 રૂપિયા, શ્રી સુવઈ દેરાસરમાં 5 ટીકી અને ટોટલ 5,500 રૂપિયા, જેસણા ચબુતરા માટે 11,000 રૂપિયા, શ્રી બાબુદાદા ક્ષેત્ર માટે 11,000 રૂપિયા,
સુવઈ સોશિયલ ગ્રુપ માટે 5,555 રૂપિયા અને સુવઈમાં કૂતરાના રોટલા તથા ચણ માટે 5,950 રૂપિયા આવી રીતના ટોટલ 1,77,000 રૂપિયા જીવદયામાં વાપરેલ છે. જેટલામાં આવ્યા છો બધા ભાણે બેસીને જોયો. અને જીવદયા મંડળ રાપર પાંજરાપોળ તરફથી શોક સંદેશ આવેલો છે, તો એ પણ આપણે સંભળાવીએ છીએ. શ્રી જીવદયા મંડળ રાપર શ્રદ્ધાંજલિ સ્નેહ શ્રી મયાચંદભાઈ જયચંદભાઈ શેઠ પરિવાર સુરત. દિલગીરી સાથે લખવાનું કે ખેંગારભાઈના અવસાનના સમાચાર જાણી શ્રી જીવદયા મંડળ રાપર સંચાલિત પાંજરાપોળ ખૂબ જ ઊંડા દુઃખની અને શોકની લાગણી અનુભવે છે. વિશ્વ યાત્રિકો માટેની વિશાળ ધર્મશાળા છે. કર્મના સિદ્ધાંત મુજબ યાત્રિકો આવે છે, ઘડીક થોભે છે અને સમય થતાં સૌના કંઠે પડે છે. કોણ ક્યાંથી આવે છે, કેટલો થોભે છે અને ક્યારે જશે એ તો કોણ જાણી શકે છે. આ બધી કુદરતની લીલા છે. તેની પાસે આપણું કશું ચાલતું નથી. ફક્ત ઈશ્વરની બળવાન છે, ફક્ત ઈશ્વર જ બળવાન છે. સદગતના આત્માને સુગતિ તેમજ પરમ શાંતિ મળે અને ધર્મક્રિયાના બળ વડે આ નિમિત્તે આપણે પણ ક્ષમતા ભાવથી દુઃખને જીરવાની શક્તિ પ્રાપ્ત કરીએ એ જ ઉત્તમ શ્રદ્ધાંજલિ છે. સ્વજનની અણધારી વિદાય આંચકો આપી ગઈ. સ્વજનના સદગુણો, સેવા કાર્યો તથા જીવદયા પ્રત્યેની ભાવનાની સુવાસ હંમેશા સ્વજનની યાદ જીવંત રાખશે. ઘરના સૌને સાંત્વના અને હિંમત આપશો. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ આપે. વિપુલભાઈ રસિકલાલ મહેતા વિશે ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી શ્રી જીવદયા મંડળ રાપર. હું હવે એમને વિનંતી કરીશ કે બાપાનો આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને શાંતિ મળે અને એના માટે એક શાંતિ સ્તોત્રનો પાઠ કરે. ओम आचार्य प्राप्त रोगी चालू होतं की आपण कसं आपली मुस्लिम होतो ओम रोजी पर्यंत होता कुठे म्हणजे काय मुस्लिम होता काले मागाली गोरे अक्षर पुत्र कोणता काय झाला होता याचा बोलतो पहा ओम पुत्र बाजू करता सुवर्ण आपण समाजामध्ये प्रवेश येतात निकट कामाचे प्रमाण कार्यक्रम असलेल्या भूमोदराच्या विभागाची साधू देव श्री बाबा जनाचे शांती बोलतो श्री बाबा लोकांचे शांती बोलतो ओम स्वाहा आमची पाठवण करायचा हे शांती प्रतिष्ठा आता नवसाने शांती करायच्या पूर्ण मुक्तंत्र पुरा करू उपवास कुटुंबाने समेत स्नातक जयंती काळाचे जग समेत सुधी जीव पुष्पवर्ध त्यांना बतावले पुष्पमाला पंते कृपा शांती मोदगड शिवा शांती पाणी मसाडी दादव्या होती मी दमदेवती मन पुष्पवर्धन सुजात निघाय तिचा मंगल आणि जयंती મહાજન વતી હું આજે બાપાને વિનંતી કરીશ કે આપ બે શબ્દ ફરમાવશો. ખૂબ દુઃખ થાય છે અને આપણે બધા વિદ્યાર્થી તો એના દુઃખને કરવા માટે અને એના પરિવારને કામ આપવા માટે આપણે બધા અહીંયા હાજર રાખી અને એને કુટુંબને મોહનભાઈ માટે આજ એના ભાઈ જિંદગી હલન ચલન કર્યો છે અને એને ખૂબ સારો રાખી છે એને અપંગ છે છતાં પણ એને ખૂબ ભાવ કરી અને કુટુંબને બધો પાણી જીવ કરી બધો સાફ સહકાર આપી અને આજે અને વિદ્યાર્થી ત્યારે આપણને બધાને દુઃખ થાય મોહનભાઈ જેવા ખેગાભાઈના જેવા માણસો જતા આપણે થકી
અને આપણે પણ જાગૃત પડે એવા દુવેશાનું વાંચેલ નથી હું ક્યાં કરશું અને અમારે મોહનભાઈનું સન્માન કરો તો મોહનભાઈ ના પડે છે તો અમે એમાં કરીએ છીએ કે મગજ શેઠ પરિવારના ખેંગારભાઈ પૂર્વજન્મના ઋણોનું બંધન પૂર્ણ થતાં અહીંથી કાયમના માટે વિદાય લઈ ગયા. એમનો પવિત્ર આત્મા જ્યાં હોય ત્યાં શાશ્વત શાંતિને પ્રાપ્ત થાય અને આત્માને ભગવાન શાંતિ આપે. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સો લાગીએ શરણો મળે સાચું તમારું હે હૃદયથી માંગીએ. જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે પૂર્ણમાએ અવતરે ત્યાં પૂર્ણ મેળે કો પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષોરસીના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને સાચી આપજો. મોક્ષ સુખ સ્વર્ગના આશા એવી નથી. જો દેવ દુર્લભ માનવીનો ભજન કરવા આવતી. સાચું બતાવી રૂપ શ્રી હરિહંત શરણે રાખજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી ગિરનાર પરલોકમાં સબ પ્રેમ રગ રાખજો. પરમાત્માએ શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. શાંતિ સાચી આપજો. શાંતિ સાચી આપજો. શેઠ પરિવાર તથા કુબડિયા પરિવારના દુઃખમાં અને આ પ્રાર્થના સભામાં આવી સહભાગી થવા બદલ શેઠ પરિવાર તથા કુબડિયા પરિવાર વતી આપ સર્વેનો આભાર. 12 ઓમકાર મંત્રનો જાપ કરી ખેંગારભાઈના આત્માની શાંતિ માટે 12 ઓમકારનો જાપ કરી ત્યારબાદ પ્રાર્થના સભા પૂર્ણ કરશે. સૌએ નાનાને પાણી બેસી જવા વિનંતી છે. પાણી બેસીને જવા પધારેલ સર્વેને વિનંતી. કેમ લગ હોય